નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત BSM6 ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ CC 606માં કારક પ્રકરણમાં પંચમી વિભક્તિના કેટલાક સૂત્રો ઉદાહરણ સહિત અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ PPT નીચે આપેલા યુટ્યુબના વિડીયોમાં લિંક આપેલી છે, તેના ઉપરથી પણ તમે આ PPT ડાઉનલોડ કરી શકો છો. પ્રથમ આપણે સૂત્ર જોઈએ તો ધ્રુવમ અપાયે અપાદાનમ. અપા એટલે વિશ્લેષ, વિયોગ કે વિભાગ. આવો વિશ્લેષ થતી વખતે જે ધ્રુવ અર્થાત અવધિ સ્વરૂપ પદાર્થ કારક તેને અપાદાન કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થતી હોય તેને અપાદાન કહે છે. બે સંયુક્ત પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ છૂટો પડે ત્યારે વિશ્લેષ, વિભાગ કે વિયોગ થયો કહેવાય. આવો વિશ્લેષ થતી વખતે જે સ્થિર પદાર્થ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો અવધિ સ્વરૂપ જે પદાર્થ તેને અપાદાન કારક કહેવાય છે. મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. દાખલા તરીકે વૃક્ષાત પર્ણમ પતતિ, અર્થાત વૃક્ષ પરથી પાંદડું પડે છે. અહીં ઉપરોક્ત ઉદાહરણમાં એટલે કે વૃક્ષાત પર્ણમ પતતિ ઉદાહરણમાં વૃક્ષ અને પાંદડાનો પહેલા સંયોગ હતો. આપણે જાણીએ છીએ કે વૃક્ષ અને પાંદડાનો સંયોગ વિશે. આ બે સંયુક્ત પદાર્થોમાંથી એક પદાર્થ એટલે કે પાંદડું છૂટું પડે છે, એટલે કે અપાય અથવા તો જુદું પડવું અથવા તો વિશ્લેષ થાય છે. આવો વિશ્લેષ થતી વખતે જે ધ્રુવ એટલે અગાઉ આપણે અર્થ જોયો કે સ્થિર પદાર્થ છે, તો આ બંનેમાં સ્થિર પદાર્થ કોણ છે? તો વૃક્ષ. બીજામાં શબ્દોમાં કહીએ તો વૃક્ષ એ અવધિ સ્વરૂપ છે, તેથી આ વૃક્ષને અપાદાન કારક કહેવાશે. માટે વૃક્ષ એક શું થશે? તો અવધિભૂત, અને આવા અવધિભૂત કારકને અપાદાન કહે છે. વૃત્તિકાર ભટ્ટોજી દીક્ષિતે ધ્રુવમ શબ્દનો અર્થ અવધિભૂતમ એવો કરે છે. હવે જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થતી હશે તે પદાર્થ સ્થિર કે અસ્થિર પણ હોઈ શકે. આપણે ઉદાહરણ જોઈએ તો દેવદત્ત ધાવત અશ્વાત પતતિ, એટલે કે દેવદત્ત દોડતા ઘોડા ઉપરથી પડે છે. આ જો ઉદાહરણ લઈએ તો ઘોડા ઉપરથી પડી જવું, પણ ઘોડો તો સ્થિર નથી, કેવો છે? દોડતો, એટલે કે ચલ પણ કહી શકાય. તો અહીં અવધિ એટલે જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થતી હોય તે આરંભ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ. આવા આરંભ બિંદુ અવધિભૂત પદાર્થને જ અપાદાન કારક કહેવાશે. તેથી જ અપાદાન કારકના બે પ્રકાર પડે છે. આમ તો જોઈએ તો 3 પ્રકાર પડે છે. એક અગાઉનો પ્રકાર જે છે એ આપણે આગળ પણ ભણીશું. અહીંયા આપણે 2 પ્રકાર વિશે ચર્ચા કરીશું, અચલ અને ચલ. વૃક્ષાત પર્ણમ પતતિ એ કહેવાનું ઉદાહરણ છે અચલ અપાદાન કારકનું. જેમ કે વૃક્ષ એ કેવું છે? છૂટું પડવા છતાં પણ વૃક્ષ એ સ્થિર છે, એટલે કે એ અચલ અપાદાન કારકનું ઉદાહરણ છે. જ્યારે ધાવતો અશ્વાત પતતિ જે ચલનું, એટલે કે દોડતા ઘોડા ઉપરથી પડે છે, એટલે કે અશ્વની ગતિ તો કેવી છે? સ્થિર નથી, એટલે કે એને ચલ પ્રકારનું ઉદાહરણ છે. એક ત્રીજા પ્રકારનું બુદ્ધિકૃત અપાદાન પણ છે, જેનો આપણે આગળના સૂત્રમાં અભ્યાસ કરીશું. મિત્રો, ત્યાર પછી આપણે બીજું સૂત્ર જોઈએ તો અપાદાને પંચમી. અપાદાન કારકને અભિવ્યક્ત કરવા માટે પંચમી વિભક્તિના પ્રત્યયો વપરાય છે. દાખલા તરીકે ગ્રામદ આયાતિ, અર્થાત ગામમાંથી આવે છે. ધાવત અશ્વાત પતતિ, એટલે કે દોડતા ઘોડા ઉપરથી પડે છે. મિત્રો, આગળ આપણે જે સૂત્ર જોયું ધ્રુવમ અપાયે અપાદાનમ, એ અપાદાન સંજ્ઞા કરનારું સૂત્ર છે. જ્યારે આ સંજ્ઞા સૂત્રને અપાદાન પંચમી એ વિધિ સૂત્ર સાથે જોડવામાં આવે છે. અહીંયા હવે જોઈએ તો અર્થાત જે અવધિભૂત અપાદાન કારક હોય, જે અગાઉ પણ આપણે જોયું અવધિભૂત અપાદાન કારક હોય, તેને શબ્દ વ્યવહારમાં અભિવ્યક્ત કરવા માટે પંચમી વિભક્તિના પ્રત્યયો જોડવામાં આવે છે. જેમ કે દેવદત્ત ગામમાંથી આવે છે. અહીં દેવદત્ત ગામમાંથી છૂટો પડે છે, એટલે કે ગામ એ અવધિભૂત અપાદાન બને છે.
તેથી તે શબ્દને પંચમી વિભક્તિના પ્રત્યયો જોડવામાં આવે છે. જેમ કે અહીંયા પણ ગ્રામથી ગ્રામાત એટલે કે પંચમી વિભક્તિના પ્રત્યયો જોડાય છે. અહીં મિત્રો કારકમ પદનો અધિકાર સ્વીકારીને તેના અર્થને ધ્યાનમાં લેવા કહ્યું છે. વિશ્લેષ થતો હોય ત્યાં જે અવધિભૂત કારક હોય તેની જ અપાદાન સંજ્ઞા થાય છે અને તેને જ પંચમી વિભક્તિના પ્રત્યયો લાગે છે. એટલે કે જે છૂટું પડતું હોય, ધારો કે દેવદત્ત ગામમાંથી છૂટો પડે છે તો અહીંયા ગ્રામ શબ્દ નહીં થાય છે. વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે તો વૃક્ષાત, એટલે કે જે અવધિભૂત કારક હોય તેની જ અપાદાન સંજ્ઞા થતી હોય છે. આગળ આપણે જોઈએ તો પિત્રાર્થાનામ ભય હેતુ. મિત્રો ભયાર્થક એટલે કે ડરવું અર્થવાળા અને ત્રાણાર્થક એટલે કે બચાવવું અર્થવાળા ધાતુઓનો જો વાક્યમાં પ્રયોગ થયો હોય ત્યારે ભય ઉત્પન્ન કરનાર પદાર્થને અપાદાન કારક કહેવાય છે. મિત્રો ફરીથી જોઈએ તો ભયાર્થક એટલે કે ડરવું અને ત્રાણાર્થક એટલે કે બચાવવું. અહીંયા ઉદાહરણ જોઈએ તો દેવદત્ત ચોરાદ બીપેથી. દેવદત્ત ચોરથી ડરે છે. દેવદત્ત ચોરાદ ત્રાયતે એટલે કે દેવદત્ત ચોરથી બચી જાય છે. ઉપરોક્ત બંને ઉદાહરણમાં દેવદત્ત ચોરથી ડરીને પોતાની જાતને વધ વગેરેથી બચાવવા સંતાઈ પોતાની જાતનું રક્ષણ કરે છે અને ડરવું અર્થવાળા અને બચાવવું અર્થવાળા ધાતુ વાક્યમાં વપરાય છે. તેથી તેની અપાદાન સંજ્ઞા થાય છે. જેમ કે બિભેતી અને ત્રાયતે, એના જ કારણે દેવદત્ત શેનાથી ડરે છે તો ચોર, એટલા જ કારણે ચોરાત એ પંચમી વિભક્તિના પ્રત્યયો વપરાયા છે. આ બે ધાતુઓના સંદર્ભમાં પણ જે અગાઉ આપણે બે અપાદાનકારકના પ્રકાર વિશે અભ્યાસ કર્યો, એક ચલ અને અચલ. અહીંયા આપણે ત્રીજો બુદ્ધિકૃત માનસિક અપાયની પ્રતીતિ થાય છે. જેમ કે ચોર જોઈને દેવદત્તને ભય ઉત્પન્ન થાય છે. કેમ કે ચોર પોતાને જોનાર માણસનો વધ કરી નાખે, ક્યાંક હાનિ પહોંચાડે એવી શક્યતા હોવાથી માણસો ચોરથી બીએ છે. તેથી અહીં માનસિક રીતે છૂટો પડે છે. જોજો મિત્રો, બુદ્ધિકૃત માનસિક એ ત્રીજા પ્રકાર વિશે જોઈએ છે કે તેથી અહીં તે માનસિક રીતે છૂટો પડે છે અને અહીં માનસિક પ્રકારનો વિશ્લેષ થાય છે. માટે જ્યાંથી છૂટો પડે છે તે ચોરને અપાદાનકારક કહેવાશે અને આ અપાદાનકારકને પંચમી વિભક્તિના પ્રત્યયો લાગે છે. જે અગાઉ પણ આપણે જોયું, અચલ, અને ત્રીજું બુદ્ધિકૃત અપાદાનકારક, જેના વિશે અહીંયા આપણે ત્રીજા સૂત્રમાં જોયું. આગળ આપણે જોઈએ તો પરાજય અસોઢ. પરા ઉપસર્ગપૂર્વક જી ધાતુનો પ્રયોગ થયો હોય ત્યારે જે અસહ્ય પદાર્થ હોય તેને અપાદાનકારક કહેવાય છે. દાખલા તરીકે અધ્યયનાત પરાજયતે એટલે કે અધ્યયનથી પરાજય પામે છે. અહીં સૂત્રમાં જોઈએ તો અસોઢ જે અસહ્ય પદાર્થ, અસોઢ શબ્દનો શું અર્થ કર્યો છે કે જે અસહ્ય પદાર્થ હોય તેની અપાદાન સંજ્ઞા થાય છે. અહીં શિષ્ય વિચારે છે કે ભણવાની ક્રિયા દુઃખદાયક છે, અધ્યયનને યાદ રાખવું પણ મુશ્કેલ છે, માટે તે ભણવાથી વિમુખ બને છે. અહીં શિષ્ય વિચારની કક્ષાએ અધ્યયન સાથે જોડાય છે અને પછી શું થાય છે, તકલીફ પડતા તે વિખોટો પડે છે. તેથી અધ્યયનાત એ પંચમી વિભક્તિના પ્રત્યયો લાગે છે. જેવી રીતે આપણી માટે જ વિદ્યાર્થી અવસ્થામાં હોય, નાના બાળકો પણ હોય, જોઈએ છે કે એ પોતે અધ્યયનથી જોડાય છે, પરંતુ શું થવાથી અધ્યયનને યાદ રાખવું પણ મુશ્કેલ બનતું હોય છે. બરાબર, એને ભણવાની ક્રિયા પણ દુઃખદાયક લાગે છે. એટલે ધીમે ધીમે એ શું થાય છે, અધ્યયનથી વિમુખ એટલે કે એનો વિશ્લેષ અથવા તો છૂટો પડતો જાય છે. તો જે શેનાથી છૂટો પડે છે તો અધ્યયનથી. તો એ અધ્યયનને શું થાય છે, પંચમી વિભક્તિના પ્રત્યયો વપરાય છે. પણ પાછું પણ કેવું છે, પરા ઉપસર્ગ જી ધાતુનો પણ પ્રયોગ થયો હોય. બરાબર, પરા ઉપસર્ગ અહીંયા પણ જોઈએ છે કે પરાજય, તેમાં શું થયું છે, પરા ઉપસર્ગપૂર્વક જય જી ધાતુનો પ્રયોગ થયેલો છે. તેથી તેની શેની તો અસહ્ય પદાર્થ એટલે કે કયો છે, અધ્યયન, એના માટે અસહ્ય એટલે કે અધ્યયનથી પરાજય પામે છે. એ એના માટે અસહ્ય પદાર્થ હોવાથી તેની કેવી થાય છે, અપાદાનકારક એટલે કે પંચમી વિભક્તિના પ્રત્યયો લાગે છે.
આગળ આપણે જોઈએ તો વારણાર્થાનમ ઈપ્સિતઃ એટલે કે પ્રવૃત્તિનો વિઘાત કરવો કે પ્રવૃત્તિને રોકી દેવી. આને શું કહેવાય? વારણ અથવા તો નિવારણ કર્યું કહેવાય. આવા વારણાર્થક ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે જે પદાર્થની પાસેથી પ્રવૃત્તિનું નિવારણ કરવું ઇષ્ટ હોય તે પદાર્થને અપાદાનકારક કહેવામાં આવે છે. દાખલા તરીકે યવેભ્યમ ઘામ વારયતિ એટલે કે ખેડૂત જવ પાસેથી ગાયને નિવારે છે કે હટાવે છે. અહીં ગાય જવ ખાવા માટે જવની પાસે જઈ રહી છે, પરંતુ ખેડૂત તે ગાયને જવ પાસે જતી અટકાવે છે. તેથી ગાયને જવ પાસે જતા રોકે છે. અહીં જવ શું બનશે? એટલે કે અપાદાનકારક. આગળ પણ કહ્યું છે જેનું નિવારણ બરાબર વારણાર્થક ધાતુ બરાબર એટલે કે વારણાર્થક ધાતુઓનો પ્રયોગ એટલે કે અહીંયા વારયતિ એ શબ્દ વપરાયેલો હોય છે ત્યારે જે પદાર્થની એટલે કે ખેડૂતને ગાયને શેના પાસેથી જતા રોકવી છે? તો અવેભ્ય એટલે કે જવ પાસે. તેથી તેને પંચમી વિભક્તિ એટલે કે અવેભ્યમ અવેભ્ય એવું રૂપ મૂકવામાં આવશે એટલે કે પંચમી વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવશે. આગળ જોઈએ તો અંતર્ધો એન અદર્શનમ ઈચ્છતે એટલે કે વ્યવધાન હોય ત્યારે વ્યવધાનને આધારે પોતાની જાતને જેનાથી સંતાડવાની ઈચ્છા હોય તે વ્યક્તિને અપાદાનકારક કહેવામાં આવે છે. દાખલા તરીકે માતુ નિલયતે કૃષ્ણ એટલે કે માતાથી પોતાની જાતને કૃષ્ણ સંતાડે છે એટલે કે જશોદા માતાથી. અહીં કૃષ્ણ માતા જશોદાથી પોતાનું મુખ સંતાડે છે. એ સંદર્ભે માતાની શું બનશે? અપાદાન. આગળ પણ કીધું છે અંતરતો એટલે કે વ્યવધાન હોય ત્યારે વ્યવધાનને આધારે પોતાની જાતને જેનાથી બરાબર પોતાની જાતને જેનાથી બચાવવી છે એની શું થાય છે? અપાદાનકારક સંજ્ઞા. અહીંયા કૃષ્ણ માટે કોનાથી પોતાની જાત બચાવવી? તો માતા જશોદાથી. એટલે કે અહીંયા માતાની શું થશે? અપાદાન સંજ્ઞા થશે અને એને માતુ એવી પંચમી વિભક્તિ પણ અહીંયા પ્રત્યે લગાડવામાં આવે છે. આગળ જોઈએ તો આખ્યાતા ઉપયોગમાં અર્થાત નિયમપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરવાનો સંદર્ભ હોય તે જ આખ્યાતા એટલે કે વક્તા હોય તેની પૂર્વે એટલે કે અગાઉ કહેલા પ્રમાણે અપાદાન સંજ્ઞા થાય છે. ઉદાહરણ જોઈએ તો ઉપાધ્યાયાદ અધીતે એટલે કે ઉપાધ્યાય પાસેથી શું? વેદ અથવા તો શાસ્ત્રોનો અભ્યાસ અથવા તો ભણે છે. અહીં શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે જોઈએ છે સમિત પાણી થઈને જાય છે, ગોત્ર ઉચ્ચારણ આદિ પણ પ્રક્રિયા પૂર્ણ થાય છે એટલે કે આનું અભિવાદન પણ થાય છે. આમ તે નિયમપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરે છે. આવો વિદ્યા પ્રાપ્ત કરવાનો સંદર્ભ હોય ત્યારે જે ગુરુ હોય જે વિદ્યાનો પ્રવક્તા હોય તેને અપાદાનકારક કહેવામાં આવે છે. એટલે કે ઉપાધ્યાય એ શબ્દને ઉપાધ્યાયત એ પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ કે જે વિદ્યા આપતો હોય, ધારો કે આજના સમયમાં આપણે એને શિક્ષક તરીકે પણ લઈ શકાય, ગુરુ તરીકે પણ કહી શકાય, આચાર્ય અથવા તો ઉપાધ્યાય, આ બધા જ. પરંતુ અહીંયા કેવું છે? નિયમપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરવાનો સંદર્ભ હોય બરાબર. જે આપણે અગાઉ પણ જોયું સમિત પાણી અથવા તો ગોત્ર ઉચ્ચારણ સહિત અભિવાદન કરી અને તે પોતે નિયમપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરવા માટે જોડાયો છે. આવો સંદર્ભ હોય ત્યારે જે ગુરુ અથવા તો વિદ્યા આપનાર અથવા તો વિદ્યા પ્રવક્તા હોય એને શું થાય છે? અપાદાનકારક થઈ એની પંચમી વિભક્તિના પ્રત્યયો લાગે છે. આગળ આપણે ઉદાહરણ જોઈએ તો આગળનું સૂત્ર જોઈએ તો જની કરતો પ્રકૃતિ. જન્મ લેનાર પદાર્થનું જે કારણ અથવા તો હેતુ તેને અપાદાનકારક કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો બ્રહ્મણ પ્રજા પ્રજાયંતે એટલે કે બ્રહ્મમાંથી જ પ્રજા જન્મે છે અથવા તો હિરણ્યગર્ભ જે આપણે માનીએ છીએ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થયેલી છે. અહીં જન્મ લેનાર કોણ છે? તો પ્રજા છે. અને આ પ્રજાની ઉત્પત્તિનું કારણ કોણ છે? બ્રહ્મા એટલે કે હેતુ.
આથી બ્રહ્મા તેને અપાદાનકારક સંજ્ઞા લાગે છે અને તેથી જ બ્રહ્મણ એ પંચમી વિભક્તિના પ્રત્યય લાગી બ્રહ્મણ એવું રૂપ બને છે. એટલે કે જન્મ લેનાર પદાર્થનું જે કારણ હોય અથવા તો હેતુ હોય તેને અપાદાન કારક કહેવામાં આવે છે. અહીંયાથી આપણે જોયું તો પ્રજા કયું કારણ છે? પ્રજા શેમાંથી જન્મે છે? તો બ્રહ્મમાંથી. એટલા માટે જ બ્રહ્મ એ શું બન્યું છે? બ્રહ્મણ એમ પંચમી વિભક્તિનું રૂપ બનેલું છે. આગળ જોઈએ તો ભુવઃ પ્રભવ, ઉત્પન્ન થવું એને ભૂ કહે છે. આ ભૂ એટલે કે ઉત્પન્ન થવું ક્રિયાના કર્તા અર્થાત ઉત્પન્ન થનાર પદાર્થનું જે પ્રભાવ સ્થાન અથવા તો ઉત્પત્તિ સ્થાન જ્યાંથી એની ઉત્પત્તિ થતી હોય તેને શું કહેવામાં આવે છે? તો અપાદાન કારક કહેવામાં આવે છે. દાખલા તરીકે હિમવતઃ ગંગા પ્રભવતી, હિમાલયમાંથી ગંગા જન્મે છે અથવા તો નીકળે છે. અહીં ઉત્પન્ન થનાર જન્મ લેનાર પદાર્થ કોણ છે? તો ગંગા. તેનું પ્રભાવ સ્થાન કયું છે? તો હિમાલય. તેથી હિમવત તેને અપાદાનકારક કહેવામાં આવે છે અને હિમવત એ પંચમી વિભક્તિનું શું બને છે? પ્રત્યય લાગી હિમવત એવું રૂપ બને છે. મિત્રો અહીંયા પણ આપણે જોયું કે ભૂ શબ્દનો અર્થ શું થાય છે? ઉત્પન્ન થવું. અને ઉત્પન્ન થનાર પદાર્થનું જે પ્રભાવ સ્થાન એટલે કે જે પદાર્થ ઉત્પન્ન થઈ રહ્યો છે એનું પ્રભાવ સ્થાન અથવા તો ઉત્પત્તિ સ્થાન કયું છે? જેમ કે ગંગાની ઉત્પત્તિ સ્થાન કયું છે? હિમાલય. તો અહીંયા હિમાલયની એ શું થાય છે? પંચમી વિભક્તિ થાય છે. આગળ જોઈએ તો અન્ય આરાધ ઇતરમ ઋતે દિક શબ્દ અચ્યુતર પદ આચ આહી યુક્તે. એટલે કે સૂત્રમાં ગણાવેલા અન્ય આરાધ ઇતર ઋતે દિક શબ્દ અને ધાતુ એટલે કે અજોગતો ધાતુ જેના ઉત્તર પદમાં હોય તેવા શબ્દો આચ પ્રત્યાયન શબ્દો અને આહી પ્રત્યાયન શબ્દોના યોગમાં પંચમી વિભક્તિ વપરાય છે. મિત્રો અહીં અન્ય એટલે ભિન્ન, ઇતર વગેરે બીજા શબ્દોનું પણ ગ્રહણ કરે છે. જેમ કે આપણે અન્યનું ઉદાહરણ જોઈએ તો અન્ય કૃષ્ણાત, ભિન્ન કૃષ્ણાત. આગળ ઉદાહરણ જોઈએ તો ઇતર કૃષ્ણાત એટલે કે કૃષ્ણ સિવાય બીજું કોઈ મોક્ષદાયક એના માટે નથી. આગળ આપણે આરાધનું પણ ઉદાહરણ જોઈએ તો આરાધ એટલે વન, બરાબર. અરે આરાધ કૃષ્ણાથ એટલે કે વનની નજીક, ઋતે કૃષ્ણાથ એટલે કે કૃષ્ણ સિવાય, અને પૂર્વગ્રામાત એટલે કે ગામની પૂર્વમાં. અહીં અચ્યુતર શબ્દો પણ દિશાવાચક છે. તો પણ અહીં ષષ્ઠી વિભક્તિનો બાદ કરવા માટે અહીં આ શબ્દ અલગ એટલે કે જુદો વાપરવામાં આવ્યો છે. જેમ કે અન્ય આરાધ ઇતર ઋતે દિક શબ્દ અને ત્યાર પછી અચતુર પદ શબ્દ અલગ વાપરવામાં આવ્યો છે. જેમ કે પ્રાક ગામાત અને પ્રત્યગ ગ્રામાત એટલે કે ગામની આગળ. આગળ જોઈએ તો આચ શબ્દનો એટલે કે દક્ષિણા ગ્રામાત, ગામના દક્ષિણ ભાગે. અહીં દક્ષિણા શબ્દને આજ પ્રત્યે લાગી દક્ષિણા શબ્દ બન્યો છે. જ્યારે છેલ્લું આહી જોઈએ તો દક્ષિણાહી ગ્રામાત, ગામની દક્ષિણ. આ ઉપરોક્ત શબ્દના યોગે પંચમી વિભક્તિ વપરાય છે. આગળ મિત્રો આ ત્રણ સૂત્રો એક સાથે જોઈએ. અપરિવર્જને, આંગ મર્યાદા વચને અને પંચમી અપાંગ પરિભિ. મિત્રો પ્રથમ આપણે જોઈએ તો અપરિવર્જને એ સૂત્ર વાપરેલું છે. વર્જનાતક અપ અને પરી શબ્દો એટલે કે અવ્યયોની કર્મ પ્રવચનીય સંજ્ઞા થાય છે એટલે કે દ્વિતીય વિભક્તિ. એ જ રીતે બીજું જોઈએ તો મર્યાદા અર્થમાં આંગ અવ્યયોના બે અર્થો પ્રચલિત છે. જેમ કે મર્યાદા અને બીજું અભિવિધ. આ બીજા સૂત્રનો અર્થ છે. જ્યારે છેલ્લો બંનેનો અર્થ લઈએ તો વર્જનાર્થક અપ અને પરી તથા મર્યાદા એટલે કે અભિવિધ અર્થવાળો આંગ કે જેમની કર્મ પ્રવચનીય સંજ્ઞા
એટલે કે દ્વિતીય વિભક્તિ સંજ્ઞા કરવામાં આવી છે, તેમના યોગે પંચમી વિભક્તિ પણ વપરાય છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો અપહરે સંસાર. બીજું એ જ રીતે પરીનું પણ ઉદાહરણ જોઈએ તો પરિહરે સંસાર. અહીંયા સંસાર હરિ વિનાનો છે. એ જ રીતે આપણે આંગ શબ્દનો અર્થ જોઈએ મર્યાદા અર્થમાં અને અભિવિરુદ્ધ અર્થમાં. તો આ મુક્તે સંસાર, મુક્તિ મળે ત્યાં સુધી જ સંસાર છે, જે મર્યાદાના અર્થમાં ઉલ્લેખ કરેલો છે. અને આંગ શબ્દનો એટલે કે આ મુક્તે સંસારમાં આ પણ વપરાયેલો છે. બીજું આ સકલાત બ્રહ્મ, બ્રહ્મ સકલ સ્થળમાં વ્યાપીને રહે છે. જે આ ઉદાહરણ છે અભિવિધ અર્થનું છે. આમ ઉપરોક્ત ઉદાહરણમાં પણ શું થાય છે? પંચમી વિભક્તિ વપરાય છે. આગળ જોઈએ તો અકર્તરી ઋણે પંચમી, કર્તુબિંદ હેતુભૂત જે ઋણવાચક શબ્દ તેને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેમ કે શતાદબદ્ધ, 100 રૂપિયાના કારણે બંધાયો છે. અહીં જોઈએ તો ઋણવાચક શબ્દોને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ક્યારે? તો એક, જો ઋણ હેતુભૂત હોય તો, અને બીજું એ હેતુભૂત ઋણ કરતા ન હોય તો જ પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. એક આપણે ઉદાહરણ જોઈએ તો દેવદત્ત યજ્ઞદત્ત પાસેથી 100 રૂપિયા લે છે અને પાછા નથી આપતો. આથી યજ્ઞદત્ત એક દિવસે ગુસ્સે થઈ દેવદત્તને પકડે છે અને લીમડે બાંધી દે છે. તો અહીં દેવદત્તની બંધન ક્રિયામાં હેતુભૂત કારણ 100 રૂપિયા છે અને બાંધવાની ક્રિયા કરતા 100 રૂપિયા નથી, પણ કોણ છે? યજ્ઞદત્ત છે. આમ કર્તુભિન્ન હેતુભૂત 100 રૂપિયાનું ઋણ પંચમી વિભક્તિમાં મુકાય છે. એટલે કે શતાદ શબ્દ આપણે ઉપર ઉદાહરણમાં જોયો કે શેના કારણે બંધાયો છે? તો શતાદ એટલે કે 100 રૂપિયાના કારણે બંધાયો છે, જેના કારણે તેને પંચમી વિભક્તિના પ્રત્યય લાગેલા છે. આગળ આપણે જોઈએ તો વિભાષા ગુણે અસ્ત્રીયાય, એટલે કે હેતુભૂત પદાર્થવાચક શબ્દ પોતે ગુણવાચક હોય અને સ્ત્રીલિંગમાં ન આવેલો હોય તો તેને પંચમી વિભક્તિના પ્રત્યયો શું લાગે છે? વિકલ્પે લાગે છે. એટલે કે કાં તો તૃતીયા પણ લાગે છે. ક્યારે? એ આપણે આગળ જોઈએ. જેમ કે અહીં ઝાડ શબ્દ સ્ત્રીલિંગમાં આવેલો નથી. કેવો છે? નપુંસકલિંગમાં છે. પોતે ગુણવાચક પણ છે. બીજું બંધન ક્રિયામાં પણ તે કારણભૂત છે. જેમ કે આપણે જોયું ઝાડયાત બધ્ધમ, એટલે કે જડતાને કારણે બંધાયો છે. તેવા આ સ્ત્રીલિંગ ભિન્ન અને ગુણવાચક એવા હેતુભૂત શબ્દને વિકલ્પે પંચમી અને તૃતીયા વિભક્તિ લાગે છે. જે આપણે જોઈએ છે બીજું ઉદાહરણ તૃતીય વિભક્તિનું ઝાડયન બદ્ધ, એટલે કે જડતાથી બંધાયો છે. તો મિત્રો હેતુભૂત પદાર્થવાચક શબ્દ એટલે કે પોતે ગુણવાચક હોય અને સ્ત્રીલિંગમાં ન આવેલો હોય તો તેને પંચમી વિભક્તિના પ્રત્યય વિકલ્પ એટલે કે તૃતીય અને પંચમી વિભક્તિ લાગે છે. જેમ કે આપણે જોયું ઝાડ શબ્દ કેવો છે? નપુંસકલિંગમાં છે, ગુણવાચક પણ છે. તેથી જ તેની અહીંયા કેવી થઈ છે? પંચમી વિભક્તિના પ્રત્યયો વિકલ્પે લાગ્યા છે. આગળ જોઈએ તો પૃથક વિના નાના બી તૃતીયા અન્યતરસ્યામ, એટલે કે પૃથક, વિના, નાના એ 3 શબ્દોના યોગે તૃતીયા, પંચમી કે તૃતીય વિભક્તિ વપરાય છે. સૂત્રમાં આવેલ અન્યતરસ્યામ પદ સમુચ્ચયાર્થક છે. આ સૂત્રમાં અગાઉના સૂત્રમાંથી પંચમી અને દ્વિતીય એ 2 પદો અનુવૃત્તિથી આવે છે. એટલે કે અહીંયા આપ્યું છે તૃતીય અને અન્યતરસ્યામ, એટલે કે પંચમી અને દ્વિતીય એ 2 શબ્દો અનુવૃત્તિથી આવે છે. ઉદાહરણ આપણે જોઈએ તો તૃતીયાના પૃથગ રામેણ, પંચમીમાં જોઈએ તો પૃથગ રામાત અને તૃતીયમાં જોઈએ તો પૃથગ રામ. એ જ રીતે વિના શબ્દમાં પણ જોઈએ તો તૃતીયામાં વિના રામેણ, વિના રામાત અને વિના રામ, અને નાના શબ્દ એટલે કે નાના રામેણ, નાના રામાત
અને નાના રામમ. એ રીતે એટલે કે પૃથક, વિના અને નાનામી આ 3 શબ્દો જો વપરાયા હોય તો તેના યોગે તૃતીયા, પંચમી કે દ્વિતીય વિભક્તિ વિકલ્પે થતી હોય છે. એટલે કે પૃથક એટલે રામથી જુદા, વિના રામેણ એટલે કે રામ વિના અને નાના રામેણ એટલે કે જુદા જુદા રામ. આ 3 શબ્દોના યોગે વિકલ્પે તૃતીયા, પંચમી કે દ્વિતીય વિભક્તિ થાય છે. આગળનું સૂત્ર જોઈએ તો કરણે ચ સ્તોકા અલ્પકૃચ્છમ કતિપયસ્ય અસત્વ વચનસ્ય. દ્રવ્યવાચક ન હોય તેવા સ્તોકા, અલ્પ, કૃચ્છ અને કતિપય એ 4 અવ્યયોને કરણ અર્થમાં એટલે કે તૃતીયા કે પંચમી વિભક્તિ લગાડવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો સ્તોકેન મુક્ત તૃતીયા, જ્યારે સ્તોકાદ મુક્ત એટલે કે પંચમી, થોડી શિક્ષાથી જ મુક્ત થઈ ગયો. પરંતુ જ્યાં આ 4 અવ્યયો દ્રવ્યવાચક હોય ત્યાં માત્ર કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ જ વપરાય છે. જેમ કે સ્તોકેન વિષેણ હતો, થોડાક ઝેરથી મરી ગયો. અહીંયા દ્રવ્ય એટલે કે ઝેર એ કેવું છે? દ્રવ્ય છે. ઉપર આપણે જોયું છે કે દ્રવ્યવાચક ન હોય તેવા સ્તોક, સ્તોકા, અલ્પ, કૃચ્છ અને કતિપય એ 4 અવ્યયોને કરણ અર્થમાં તૃતીયા કે પંચમી વિભક્તિ લગાય. પરંતુ જો દ્રવ્યવાચક હોય ત્યાં માત્ર કઈ થાય છે? કરણ અર્થમાં તૃતીયા જ વિભક્તિ વપરાય છે. જેમ કે અહીંયા આપણે જોયું કે સ્તોકેન વિષેણ હંત એટલે કે વિષ અહીંયા કેવું છે? દ્રવ્ય છે. જેના કારણે સ્તોકેનની કેવી થાય છે? તૃતીયા વિભક્તિના પ્રત્યય એટલે કે તૃતીયા વિભક્તિ વપરાય છે. આગળ આપણે જોઈએ તો દુરાંતિકા અર્થભ્યે તૃતીયા ચ. અદ્રવ્યવાચક દૂર અને નજીક અર્થવાળા શબ્દોને દ્વિતીયા વિભક્તિમાં મૂકવામાં આવે છે. આ સૂત્રમાં ચકાર પણ વપરાયો છે, જેનો અર્થ તૃતીયા કે પંચમી વિભક્તિ પણ થાય છે. એટલે કે તેના દ્વિતીયા તો થાય છે, પણ ચ શબ્દના અર્થથી તૃતીયા કે પંચમી વિભક્તિ પણ વપરાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો ગ્રામસ્ય દુરેણ, ગ્રામસ્ય દુરાત પંચમીમાં, જ્યારે તૃતીયામાં ગ્રામસ્ય દુરમ. એ જ રીતે ગ્રામસ્ય અંતિકય, ગ્રામસ્ય અંતિકાત અને ગ્રામસ્ય અંતિકમ એટલે કે ગ્રામસ્ય દુરેણ એટલે કે ગામની દૂર અને ગ્રામસ્ય અંતિકેન એટલે કે ગ્રામની નજીક. એટલે કે જો અદ્રવ્યવાચક દૂર અને નજીક અર્થવાળા શબ્દો વપરાયા હોય તો વિકલ્પે કઈ થાય છે? તૃતીયા, પંચમી અને દ્વિતીય વિભક્તિ થતી હોય છે વિકલ્પે. મિત્રો, આ રીતે આપણે પંચમી વિભક્તિના કેટલાક સૂત્રો ઉદાહરણ સહિત અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. આગળ આપણે સપ્તમી વિભક્તિ જે આપણા CC 606 માટે છે એ ટૂંક જ સમયમાં આપણે એના પણ સૂત્રો ઉદાહરણ સહિત અભ્યાસ કરીશું. એના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી